અમદાવાદમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્થાનિક કાઉન્સિલરો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને બોપલ આમલી વિસ્તારમાં પાણી ભરાવાને કારણે હાલાકી વધી રહી હતી, જ્યાં કમર સુધીના પાણી ભરાઈ જવાથી ફસાયેલા અંદાજે 40 જેટલા નાગરિકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો વહીવટીતંત્ર અને બચાવ ટીમો પર પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે। અત્યારે હાલ જે બોપલ વિસ્તારમાં જે છે તે મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। આ સેન્ટોસા પાર્કના દ્રશ્યો છે કે તમને દેખાઈ રહ્યું હશે કે મોટા ભાગની જે સોસાયટીઓ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે અને જે લોકો જે છે તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। 40 જેટલા જે લોકો જે છે તેમનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને જે વિસ્તારના જે લોકો છે તેમની સાથે મળીને તેમણે આશ્વાસન પણ આપ્યું છે। અત્યારે હાલ જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે અત્યારે હાલ જે સોસાયટીની બહાર જે છે તે પાણી ભરાઈ ગયેલા છે અને લોકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો ગઈકાલથી જે વરસાદ પડ્યો તેના કારણે પાણી ભરાઈ જવાના કારણે લોકો જે છે તે ખૂબ જ ગભરાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ। છેલ્લા 24 કલાકથી અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાયા છે। અહીંયા સેન્ટોસા પાર્કમાં પણ જે છે તે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સીએમ પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। ભાઈ, ખાસ કરીને અહીંયા પાણી ભરાયા છે, કેટલા હેરાન થયા? અહીંયા કાલે 4 વાગ્યા પછી પરિસ્થિતિ વધારે વણસી ગઈ અને 7 વાગ્યા પછી રાત્રે પાણી ક્યાંથી આવ્યું અને આટલો પ્રવાહ 25 વર્ષના ઇતિહાસમાં કદાપી આવ્યો નથી અને પહેલી વખત આટલું પાણી આવ્યું છે અને દરેક બંગલામાં સ્ત્રીઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા છે, ટેન્શનમાં આવી ગયેલા છે અને મિલિટરી પણ મદદમાં આવેલી છે અને મિલિટરી તો દેશની શાન ગણાય છે કે જ્યાં પણ તકલીફ પડે ત્યાં પહોંચી જાય છે અને રેસ્ક્યુ કરીને 41 જણને બહાર કાઢવામાં આવેલા છે। મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ છે, ધારાસભ્ય શ્રી મુલાકાત લીધેલી છે, કાઉન્સિલર શ્રી પણ રૂબરૂ આવી ગયેલા છે અને બધાએ મદદ કરવા પૂરેપૂરા પ્રયત્નો કરે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને જાણ થતાં અને એમનો સંપર્ક કરતા એ પણ રૂબરૂ મુલાકાતે આવેલા છે અને અમને અહીંયા ધારણા આપી છે કે આવતા વર્ષે તમને અહીંયા કોઈ તકલીફ નહીં પડે એવો આપણે બધા ભેગા થઈને રસ્તો કરીશું, તમે રૂબરૂ આપણે બેસીને ચર્ચા કરીશું। એટલે હવે અમારે આવતા વર્ષે અત્યારે હાલ જે છે તે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, પાણી ખૂબ જ ભરાયેલા છે। સીએમ પણ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને કેટલા લોકોનું હાલ અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું? 41 જણનું રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવેલા છે। ફાયર બ્રિગેડની ગાડીઓ પણ બંધ થઈ ગયેલી, એને પણ ટ્રેક્ટર મારફતે ખેંચીને બહાર લઈ જવામાં આવેલી છે। જે લોકોને ખબર પડી છે બિલ્ડરોને, એ લોકો પણ પોતાના જેસીબી મોકલીને મદદ કરવા માટે સોસાયટીને પ્રયત્ન કરી રહ્યા છે। બિલકુલ, તો જે પ્રમાણેના હાલ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે આપને કે આ સેન્ટોસા પાર્કના દ્રશ્યો છે કે જે વિસ્તારમાં જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે। 40 જેટલા લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને પાણી ભરાવાના કારણે જે મોટા ભાગના જે લોકો જે છે તે પણ અત્યારે હાલ બીવાઈ ગયેલા પણ જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમ દ્વારા, ફાયરની ટીમ દ્વારા, સાથે જ મિલિટરી દ્વારા પણ અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક કાઉન્સિલરો, મેયર અને સાથે જ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વિસ્તારના લોકોને આશ્વાસન આપ્યું છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે અને આવતા વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તેના માટે પણ જે છે કામગીરી કરવામાં આવશે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે, પોશ વિસ્તાર ગણી શકાય, પણ પોશ વિસ્તારમાં જ જે છે તે ગઈકાલ જે વરસાદ પડ્યો ત્યારે ગઈકાલ બાદ અત્યાર સુધી આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી અને હજુ પણ પરિસ્થિતિ જે છે તે વિકટ બનતી હોય તેવું જણાઈ રહ્યું છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।